નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાતના મુખ્યમંત્રી સુરતમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત અનેક કાર્યક્રમો યોજાયા। ભટારમાં જમીન પ્રકરણમાં રાજુ ભરવાડ સહિત 2 પર 4 રાઉન્ડ ફાયરિંગ, 4 પૈકી 2 લોકોએ ઝડપી પાડ્યા। પારડીના પરિયા તળાવમાંથી માટી ખનન પ્રકરણમાં અધિકારીઓ સ્થળ પર જ કર્યું પંચનામું। ભરૂચના પર ગામનો બનાવ, 2 નાળાની મળી મંજૂરી પણ બન્યું માત્ર એક જ નાળું। સાબરકાંઠા જિલ્લામાં માનસિક વિકલાંગ દીકરીએ કર્યું માતા પિતાનું નામ રોશન, માતા પિતા અનુભવી રહ્યા છે ગર્વ। હવે સમાચાર વિસ્તારથી। સુરતના ભટાર વિસ્તારના ટેનામેન્ટ પાસે ભર બપોરે 4 યુવકોએ એક માથા ભારે પર સરેઆમ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી। આ બનાવમાં લોકોએ 2 ને ઝડપી પાડી ધોલાઈ કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શહેરના ભટાર વિસ્તારમાં ભર બપોરે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। બનાવની વિગત કંઈ એવી છે કે ભટાર ટેનામેન્ટ પાસે આજે ભર બપોરે ફાયરિંગ થયું હતું। ભટારના રાહુલ ભરવાડ અને ભોલા ભરવાડ પાસેથી વેસુની જમીનનો કબજો ખાલી કરાવવા બાબતે ધમકી આપવા માટે 4 યુવકો પહોંચ્યા હતા। 4 યુવકો સાથે તેની બોલાચાલી બાદ આખરે 4 યુવકો પૈકી 2 તેમના પર 4 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। આ બનાવમાં હિતેશ બાબુભાઈ રામાણી તથા હિમાંશુ દુબે ચિંટુ તથા કાર્ટિંગનો વ્યવસાય કરનાર એક ઈસમ હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર પ્રકરણમાં આખરે લોકોએ 4 પૈકી 2 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા। આ 4 પૈકી 2 ને ઢોર માર મારતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે સૂત્રો દ્વારા વધુ મળતી માહિતી મુજબ હિતેશ બાબુભાઈ રામાણી નિવૃત્ત પીઆઈનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત હિતેશની દાદાગીરી પણ અતિશય હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। જોકે હાલ તો બનાવને પગલે સ્થાનિક લોકોના મારના કારણે 2 લોકો હોસ્પિટલ ભેગા થઈ ગયા છે। હાલ તો બનાવને પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ફાયરિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। કોંગ્રેસ દ્વારા આજે વરાછાના હીરાબાગ પાસે પાકિસ્તાનના વડાપ્રધાનના પુતળાને બૂટ ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને તેની હાય હાય બોલાવવામાં આવી હતી। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અવારનવાર પોતાનું બયાન આપીને બદલી જાય છે, જેના કારણે આખરે સુરતના કોંગ્રેસ સમિતિ દ્વારા તેમના પુતળાને બૂટ ચપ્પલનો હાર પહેરાવી તેની હાય હાય બોલાવવામાં આવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે કોંગ્રેસ દ્વારા બપોરે 3:30 થી 4 વાગ્યાના અરસામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન તેઓએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સામે અનેક આક્ષેપો કર્યા હતા। નવાઝ શરીફ અવારનવાર પોતાનું બયાન બદલી નાખે છે અને આખરે બીજેપી સરકાર પર કોંગ્રેસ સમિતિ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે જે હાલની સરકાર પાકિસ્તાનને પીખી નાખવાની વાત કરતી હતી તે સરકાર આજે ક્યાં છે? આવા અનેક સવાલો સાથે આખરે ભાજપની ટીકા કરી હતી। મારું નામ છે દિનેશભાઈ સાવલિયા। દિનેશભાઈ, કઈ જગ્યા કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે? કાર્યક્રમ વરાછા રોડના હીરાબાગ વિસ્તારમાં કાર્યક્રમ રાખવામાં આવેલો। શાનો કાર્યક્રમ? કાર્યક્રમ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ કે જે વારંવાર પોતાની વાત પરથી પલટી જાય છે અને પાકિસ્તાન દ્વારા જે ભારતમાં ત્રાસવાદ ફેલાવવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી ભારતના ઝંડા બાળવામાં આવે છે, ISIનું સંગઠન છે એ પણ સક્રિય થઈ ગયું છે। તો જે વાત પરથી પલટે છે એના વિરોધમાં અમે અહીંયા નવાઝ શરીફનું પૂતળું બનાવી અને એને જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો છે। તો આ કાર્યક્રમથી એમને શું સંદેશ આપવામાં? કાર્યક્રમથી એમની સાથે એમને તો સંદેશ આપવા માંગીએ જ છે, પણ કેન્દ્રમાં રહેલી 1 વર્ષ પહેલાં જે અહીંની ભારતની સરકાર બની છે, ભારતીય જનતા પાર્ટીની જે અચ્છે દિનની વાત કરતી હતી, શું આ અચ્છે દિન પાકિસ્તાન માટે છે? શું આ અચ્છે દિન ISIના ત્રાસવાદ માટે છે? અલગતાવાદીઓ માટે છે? એ પણ એક પ્રશ્ન છે। 56 ઇંચની છાતીની જે વાત કરતા હતા તો આજે એ લોકો ક્યાં છે? આપણા સૈનિકો પણ મરે છે અને આપણા ખેડૂતો પણ મરે છે। ચૂંટણી પહેલાં
એમણે એક સૂત્ર આપેલું મર જવાન મર કિસાન એમને સાર્થક કરતા હોય એવું અમને લાગે છે, તો એમના વિરોધમાં અમે આ કાર્યક્રમ આપેલો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સુરત ખાતે આવ્યા હતા, જેમાં વિવિધ પ્રકલ્પના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને તકનીકોની અનાવરણી વિધિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ રસ્તા પર ખડકી દેવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સુરતમાં ભૂમિપૂજન તથા લોકાર્પણ જેવા કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા. જે બપોરે 2 વાગ્યાના અરસામાં મુખ્યમંત્રી તથા તેના કાફલા દ્વારા રિંગ રોડ ઉધના દરવાજા પાસે આવેલ ટીપી નંબર 6 મજૂરા ખટોદરા વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની નવીન મધ્યસ્થી કચેરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 3:30 વાગ્યાના અરસામાં કતારગામ અમલોરી રોડ પર ગજેરા સ્કૂલની પાછળ આવેલ ટીપી નંબર 19 પ્લોટ નંબર 196માં બનાવેલ કતારગામ ઝોન ઓફિસ વહીવટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમો બતાવ્યા બાદ અદ્યતન સુવિધાયુક્ત પરફોર્મિંગ આર્ટ સેન્ટરનું લોકાર્પણ, ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ યોજના હેઠળ પાંડેસરા GIDCના CC રોડનું લોકાર્પણ, કમરુનગર તથા ભીમનગર અનમોલ આવાસોની ચાવી અર્પણ વિધિ, અમરોલી છાપરાવાડા ખાતે નવા પુલનું લોકાર્પણ, કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત બાળકોને દૂધ વિતરણ, પિયુષ 4 રસ્તા પાસે BRTS ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંજે 4 વાગ્યાના અરસામાં સુરત હજીરા મેઇન રોડ પર આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયલ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પો તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાઓનું નામકરણ રાખવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમ દરમિયાન ભાજપના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ તથા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે શહેરના રસ્તાઓ પર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અમારી બહેનો માટે ખાસ અને તમને બધા પ્રમાણે અપીલ કરવી છે. બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મૂળનું કેન્સર ધીરે ધીરે કરીને વધતું ચાલે છે. એક યુવાન 30-35 વર્ષની વય ધરાવતી માતા 2-4 બાળકો ઘરની અંદર રમતા હોય, સાસુ સસરાની સેવા કરતી, ત્યાં ખેતીનું કામ પણ સહયોગ કરતી, પૂરું ઘર સંભાળતી, એવી માતાને અચાનક ખબર પડે કે એને તો કેન્સર છે અને ડોક્ટર એમને બચાવી શકે એવી સ્થિતિ નથી, ત્યારે પરિવારને કેટલો આઘાત લાગતો હશે. શું આપણે પહેલેથી સ્ક્રીનિંગ કરીને એવી માતાને ન શોધી શકીએ કે પહેલા સ્ટેજની અંદર જ ખબર પડી જાય કે એને કેન્સર છે? તો એવી માતાને આપણે બચાવી શકીએ. અને એટલે પહેલી જૂનથી દરેક સેન્ટરો ઉપર, રાજ્યના જેટલા પણ સેન્ટરો છે, PSC હોય કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, એની અંદર ડાયાબિટીસ ટેસ્ટ, બીપીની માપણી અને કેન્સરનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. કેન્સરનું સ્ક્રીનિંગ અત્યાર સુધીમાં સુરત જિલ્લાની અંદર મહિલાઓના જે કેન્સરનું સ્ક્રીનિંગ થયું છે એમાં બ્રેસ્ટ કેન્સરની 35 બહેનો નીકળી છે અને ગર્ભાશયના કેન્સરની 21 બહેનો નીકળી છે. એમને ખબર નથી, એમને ખબર નથી કે મને કેન્સર છે. હવે આ બહેનોને હોસ્પિટલની અંદર લઈ જઈને એમની સેવા, એમની સારવાર, એમનું ઓપરેશન, એમની દવાઓ એ રાજ્ય સરકાર એક પણ રૂપિયો લીધા વગર કરવાની છે. અને એટલે જ અહીં ગામથી આવેલા સૌ ભાઈ બહેનો, પંચાયતના સૌ સદસ્યો, ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા સદસ્યો ને એમને મહિનો છે પણ હું અપીલ જરૂર કરું છું કે તમારા ગામની અંદર જેટલી પણ બહેનો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પરિયા વેલવાગડની પીવાની ટાંકી છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવી છે. આ ટાંકી ચાલુ કરવા માટે સ્થાનિક પંચાયત અને સાંસદને અનેકવાર રજૂઆત કરી હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે. પારડી તાલુકાના પરિયા ગામના વેલવાગડ તળાવ પાસે પાણી પુરવઠા દ્વારા ઊભી કરાયેલી ગ્રામજનો માટે પીવાની ટાંકી છેલ્લા 10 વર્ષથી કાર્યરત થયેલ છે, જે ચાલુ કરવા સ્થાનિક રહીશો, સરપંચ તેમજ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પીવાની ટાંકી ચાલુ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી હતી.
જ્યારે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ હોય છે, જે પાડીને દિન પ્રતિદિન જર્જરિત બનતી જાય છે, ત્યારે પાણી પુરવઠા ખાતું યુદ્ધના ધોરણે પીવાની પાણીની ટાંકી લોકો સુધી પહોંચાડવા કામગીરી હાથ ધરે તે જરૂરી બની રહ્યું છે. ઉપરાંત ગામના સરપંચ અને સાંસદ ડોક્ટર કેસી પટેલ રસ લે અને તાત્કાલિક પીવાની ટાંકી ચાલુ કરાવે તે જરૂરી હોવાનું સ્થાનિક લોકોની બૂમ ઉઠી રહી છે. 10 વર્ષ થયા છે બરાબર, પણ એનું કંઈ હજુ નિવારણ આવ્યું નથી. એના માટે અમે સરપંચશ્રી પાસે બી ગયા અને સાંસદ સાહેબના ઘરે બી ગયા, પણ હજુ એમણે કીધું કે દીકરા આ થઈ જશે એવી રીતના કીધું, પણ હજુ કંઈ નિવારણ આવ્યું નથી. એના માટે અમે પાણી પુરવઠામાં પણ જણાવ્યું છે, પણ કંઈ હજુ ચાલુ નથી થઈ. અને આ ટાંકી ચાલુ થશે તો ઘણા ઘરોને ફાયદો થશે અને 400 થી 500 માણસોને લાભ મળશે ને ઓન પેપર ટાંકી ચાલુ બતાવે છે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ અપાયા હતા. શિક્ષણ વિનાનો માનવી અંધ છે, એટલે જ આપણે ત્યાં અંધ અને અભણ બંને સરખા તેમ કહેવાય છે. જો કે આંખોથી અંધ માણસ શિક્ષણ મેળવી પ્રગતિ કરી શકે છે, પરંતુ છતી આંખે શિક્ષણ ન મેળવનાર જીવનમાં આગળ વધી શકતા નથી. તેમ માં મણિબેન સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે આજરોજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સમક્ષ પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું. ભરૂચના લાયન્સ હોલ ખાતે આયોજિત સન્માન સમારોહમાં સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે આયોજક હેમંત ગોહિલ અને તેમની ટીમના પ્રયાસોને આવકારી અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આખા ભરૂચ જિલ્લામાંથી ગામડાઓમાંથી નાતી જાતિ ધર્મના ભેદભાવ વિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અભિગમ સરાહનીય છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને ઉર્જા મળે છે, જે તેમના શૈક્ષણિક જીવનની ચાલક બળ બને છે. માણસે એવું શિક્ષણ મેળવવું જોઈએ કે તેનાથી એક સરખા નાગરિક બની શકાય. સારા નાગરિક બની જીવનમાં સફળ થવા માટે હારાત્મક અભિગમ રાખવો જોઈએ. સાથે ઊંચા વિચારો અને ઊંચું લક્ષ્ય રાખી પ્રયત્નો કરવા જોઈએ. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ખાનગી શાળામાં 4 થી 5 હજારનો પગાર મેળવતા શિક્ષકો બાળકને સારામાં સારું શિક્ષણ આપે છે, તો સરકારી શાળામાં 20 થી 25 હજારનો પગાર મેળવનાર શિક્ષક સારું શિક્ષણ કેમ ના આપી શકે? તેવો પ્રશ્ન ઉઠાવી શિક્ષકો દ્વારા જ રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે. તેવા સંજોગોમાં સરકારી શાળાના શિક્ષકોએ આત્મમંથન કરવું જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના અંદાજે 300 થી વધુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીનીઓએ પ્રમાણપત્ર અને મેડલ આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘ ગુજરાતના ચેરપર્સન જયાબેન શર્મા, એડવોકેટ અશ્વિનભાઈ મિસ્ત્રી, આંગણવાડી વર્કર એસોસિએશનના પ્રમુખ નીરુબેન આહિર, ભાજપના મોરચાના પ્રમુખ દિનેશ રોહિત તથા સમસ્ત ખારવા પંચના પ્રમુખ સુનિલ મિસ્ત્રી સહિતના આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક ખૂબ જ સુંદર કાર્યક્રમ છે. આવા કાર્યક્રમો જો આપણી સમાજની અંદર જો થતા રહે તો હું ચોક્કસ એવું માનું છું કે વિદ્યાર્થીઓને એક ઉર્જા મળશે અને એ ઉર્જાથી પ્રોત્સાહિત થઈ અને વિદ્યાર્થીઓ જીવનની અંદર આગળ વધવા માટે એક સક્ષમ બનશે. મિત્રો, આજના આયોજક છે હેમંતભાઈ ગોહિલે જે આયોજન કરેલ છે એ આયોજન એટલું બધું આપણને દિલસ્પર્શ કરે છે કે જીવનની અંદર આપણે જ્યારે સમાજની અંદર કોઈ કાર્ય કરતા હોય તો આપણે શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. શિક્ષણ વગરનો માનવી એ આંધળો હોય છે. જો જીવનની અંદર શિક્ષણ ના હોય તો આપણે આંખે પણ આંધળા છે, સાંભળતા પણ આંધળા છે એવું આપણે સમજવું. હું મારા વાલી મિત્રો, મારા વિદ્યાર્થી મિત્રો ને એક અપીલ કરું છું કે મિત્રો, જીવનની અંદર એવો અભ્યાસ તમે કરો, એવો અભ્યાસ કરો કે આ ભારત દેશની અંદર તમે ઉચ્ચ સ્થાને તમારું સ્થાન મેળવો. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. પરિયામાં તળાવમાંથી માટી ખનન પ્રકરણ ખાણ ખનીજ અધિકારીઓને સ્થળ પર જ પંચનામું કર્યું હતું. પારડી તાલુકાના પરિયા ગામે હરણફળિયાના તળાવ ઊંડા કરી માટી ખનન બાબતે સ્થાનિક
વેલવા વાગડ ફળિયાના રહીશોએ સરપંચ તેમજ પારડી પોલીસ સ્ટેશન, મામલતદાર અને વલસાડ ખાણ ખનીજ સાથે કલેક્ટરને લેખિતમાં એક આવેદનપત્ર આપીને સખત વિરોધ કર્યો હતો. કારણ કે આ તળાવ ઊંડું કરતા આસપાસના 40થી 50 આદિવાસીઓના મકાનમાં જોખમ ઊભું થવાની દહેશત તેમજ ગેરકાયદેસર માટી ખનન નવસારીના એક કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવેલ, જેના વિરોધ બાદ તળાવનું ખોદકામ બંધ કરાવી અને આજ રોજ આ પ્રકરણમાં વલસાડ ખાણ ખનીજ અધિકારીઓ સ્થળ પર આવી સમગ્ર ઘટના બાબતે પંચકેસની કામગીરી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જે સવારે વલસાડથી ખાણ ખનીજવાળા સાહેબ લોકો આવેલા હતા ને એનું નિરીક્ષણ થયું છે, કેટલા ફૂટ ખોદેલું છે એ બધું માપ લીધું છે એ લોકોએ. તો અમે એ જ આશા રાખીએ છીએ કે હવે નિષ્પક્ષ એની જાંચ થવી જોઈએ. કેટલા જણા આવેલા હતા અને કોણ કોણ આવ્યું હતું? એ 3 થી 4 જણા સાહેબ લોકો હતા. ને આ લોકો કોઈ આવેલા ગાડીવાળા કોઈ? હા, એ સાથે આ લોકોના જે કોન્ટ્રાક્ટર છે મટ્ટીના જે એ લોકો પણ સાથે આવ્યા હતા. ને અરવિંદ જિલ્લા પંચાયતના શ્રી અરવિંદભાઈ પણ સાથે આવ્યા હતા. હવે તમે શું ઈચ્છે છે આમાં? અમે એ જ આશા રાખીએ છીએ સાહેબ પર કે હવે એનો નિષ્પક્ષ રીતે જાંચ થવી જોઈએ. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. દીકરીને બોજ સમજનારા લોકો માટે બોધપાઠ રૂપ કિસ્સો બન્યો છે સાબરકાંઠા જિલ્લામાં, જ્યાં માનસિક રીતે વિકલાંગ દીકરીના પ્રતાપે આજે તેના માતા પિતા ગર્વ લઈ રહ્યા છે. તેમની આ દીકરી એવી તો લગી છે દોટ કે હવે તે લઈ જશે તેને અમેરિકા. જોઈએ આ એક અહેવાલમાં. આ છે દિવ્યા ડામોર. એની હસતી આંખો અને રમતિયાળ સ્વભાવ જોઈને કોઈ પણને ન ખબર પડે કે આ માનસિક રીતે વિકલાંગ છે. હા, દિવ્યા મેડિકલ ભાષામાં કહીએ તો MR છે. આમ છતાં આજે એણે પોતાના માતા પિતાનું મસ્તક સદા ઉન્નત રહે તેવું કાર્ય કર્યું છે. મૂળ વિજયનગર તાલુકાના ભાંભુડી ગામની દિવ્યા દોડમાં સૌ કોઈને પાછળ મૂકી દે છે અને એની આ જ ખાસિયત એણે ભણાવતા ઈડરના રાષ્ટ્રીય અંધજન મંડળને ખબર પડી. એમણે દિવ્યાને પ્રેક્ટિસ કરાવી અને આજે દિવ્યાની પસંદગી અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ માટે રમવા જનાર ખેલાડીઓમાં થઈ છે. હું રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરથી પ્રવાસી અધ્યાપક MR તરીકે સરસ્વતી હાઈસ્કૂલ અંદ્રોખામાં અઠવાડિયામાં એક દિવસ ભણાવવા આવું છું અને આ છોકરીને મેં સરસ તાલીમ આપી અને તૈયાર કરી અને દોડમાં એ અમેરિકા દોડવા જાય છે. અમેરિકાના લોસ એન્જલસમાં 5 ઓગસ્ટ સુધી ચાલનારા આ સ્પેશિયલ ઓલિમ્પિક રમતમાં ગુજરાતના 20 માનસિક રીતે ક્ષતિગ્રસ્ત ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં 9 દીકરીઓ છે અને આ દીકરીઓમાં દિવ્યાએ પોતાનું સ્થાન બનાવ્યું છે. વિજયનગર જેવા પછાત આદિવાસી વિસ્તારમાં રહીને અભ્યાસમાં નહીં તો કંઈ નહીં પણ દોડમાં એણે પોતાનું કર્તવ્ય બતાવ્યું છે અને આજે એના પ્રતાપે દિવ્યાને અમેરિકા જવાની તક મળી. તો પોતાની 7 પેઢીમાં આજે પ્રથમવાર પોતાની દીકરી અમેરિકા જઈ રહી હોવાની વાતથી તેના માવતરની ખુશીનો કોઈ પાર નથી. જ્યારે બાળપણમાં હતી મારી દીકરી ત્યારે દોડમાં પ્રેક્ટિસ કરતી હતી. જ્યારે 7મા ધોરણમાં હતી ત્યારે એવું લાગ્યું કે મને આ પ્રેક્ટિસ કરે છે એટલા માટે સાહેબે જે જિગ્નેશભાઈ પંડ્યા સાહેબ હતા પહેલાં એમને પ્રેક્ટિસ કરાવી. જ્યારે એ ગઈ આપણે તાલુકામાં ત્યારે ફર્સ્ટ આવી ત્યારે મને ગર્વ થયો કે ચાલો આજે મારે દીકરી આ ફર્સ્ટ આવી છે તો જિલ્લામાં મોકલી. તો જિલ્લામાં મહેસાણા સ્થળે એને પહેલો નંબર આવ્યો રાજ્યમાં. ત્યારે એ દિલ્હી ગઈ એટલે ભારત દેશ સાથે બધા રાજ્યો ભેગા થઈ અને ત્યાં એને દોડમાં પહેલો નંબર આવ્યો. ત્યારે મને એવું થયું કે મનમાં કે ખરેખર આ કંઈક મેળવશે. ત્યારે એ ફર્સ્ટ આવી ત્યારે ગૌરવ થયો. એના પછી એ 4 કેમ્પ યોજાયા. 4 કેમ્પમાં એને સિલેક્ટ કરી. ત્યારે સાહેબે અમને કીધું કે પાસપોર્ટ બનાવવાનો છે. પાસપોર્ટમાં એ સપોર્ટ અમારા સાહેબો હતા, ઈશ્વરભાઈ સાહેબ છે, જિગ્નેશભાઈ સાહેબ છે, આ બધા આપણે સાબરકાંઠાના સાહેબો મળી અને અમને સાથ સહકાર આપી અને અત્યાર સુધી આ મારી દીકરી આગળ વધી છે. અને અત્યારે મને ગૌરવ છે કે હવે અમારા કુળમાં એ કોઈ અમેરિકા ગયો નથી અને ટ્રાય કરશે તોય મને કોઈ લાગતું નથી કે કોઈ જઈ શકે. ત્યારે મારી દીકરી આજે અમેરિકા એથ્લેટિકમાં દોડમાં જાય છે. એ અમને સૌ પરિવાર અને આખા દેશ માટે, જિલ્લા માટે
બધા સાહેબોનો સાથ સહકાર મળવાથી આ બધી પ્રેરણા મળી અને આજે મને ગૌરવ છે. દીકરીને સાપનો ભારો માનવાની માનસિકતા આજે પણ કેટલાક વિસ્તારોમાં અકબંધ છે. ત્યારે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોવા છતાં પણ દિવ્યાએ પોતાના માતા પિતાને મસ્તકને ગર્વથી ઉન્નત કર્યા છે. ત્યારે 19મી સદીમાં જીવતા અને દીકરીઓને સાપનો ભારો મારનારા લોકો માટે દિવ્યા પ્રેરણા સમાન છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર. ભરૂચના પરગામ આદિવાસી શમશાન જવાના માર્ગ પર મંજૂરી 2 નાળાની મળી હતી, પરંતુ માત્ર એક જ નાળું બન્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પરગામ આદિવાસી સમાજના સ્મશાન તરફ જવાના માર્ગ પર 2 નાળા મંજૂર કરી જરૂરી ગ્રાન્ટ ફાળવવા છતાં માત્ર એક જ નાળું બનતા સમસ્યા જ્યાંની ત્યાં જ રહેતા આદિવાસી સમાજમાં આક્રોશ ઊભો થયો છે. આજરોજ શ્રી આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના લોકોએ શમશાન માર્ગ પર દેખાવ કરી નાળાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનોના કહેવા મુજબ શમશાન સુધી જવા માટે 2 ખાડી ઓળંગવી પડે છે, જેના માટે રજૂઆત કરતા તંત્રે 2 નાળા મંજૂર કરી તેની ગ્રાન્ટ પણ ફાળવી આપી હતી. જોકે 2 નાળાના સ્થાને એક જ નાળું બનાવતા સમસ્યા જેમની તેમ રહી છે. બીજું નાળું ન બનતા શમશાન સુધી જવામાં અનેક અચકણો ઊભી થાય છે. બીજા નાળા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કામ હાથ ધરાતું નથી. આ વિસ્તારના કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલાના કહેવા મુજબ 2 ગરનાળાની ગ્રાન્ટ ફળવાઈ હતી, જેમાં પહેલા એક ગરનાળું 7x5નું હતું અને તેના સ્થાને 23x5નું બનાવતા બંને ગરનાળાની ગ્રાન્ટ એક જ ગરનાળામાં વપરાઈ ગઈ હતી, જેને લઈ કોન્ટ્રાક્ટરે બીજું ગરનાળું બનાવ્યું નથી. જોકે નગરપાલિકા તંત્રે બંને ગરનાળાની ગ્રાન્ટ એક જ ગરનાળામાં વાપરવા માટે આદિવાસી સમાજના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા હતા. આદિવાસી સમાજના આગેવાનોની જાણ બહારનું નાળું બનાવી દેતા લોકો સમાજના આગેવાનો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે, જેને લઈ આગેવાનો પણ ગરમાયા છે, જે નગરપાલિકા પાસે જવાબ માંગી રહ્યા છે અને ટૂંક સમયમાં બીજું નાળું બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. જય આદિવાસી. હવે આજે 52 ગામ સ્મશાન અર્થે આપણે અહીંયા ઊભા છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે તંત્ર દ્વારા આ આદિવાસી સ્મશાનમાં કામ થયેલ છે નાળાનું, એ નાળા 2 નાળા બનાવવાના હતા, એના બદલામાં એક જ નાળું સમય સંજોગ બનાવી દીધું છે. એમાં તંત્રની એવી મોટી ભૂલ છે કે 2 નાળાનું માપ લઈ અને એક નાળું એ લોકોએ કરેલું છે. અને બીજું કે અમારો ટ્રસ્ટ અવેલેબલ છે, ટ્રસ્ટને કે કોઈ આજુબાજુ રહીશોને પણ એ લોકોએ જાણકારી કરેલ નથી. નગરપાલિકા ભરૂચ દ્વારા બનાવવામાં આવેલ છે, કામ સારું છે, બનાવ્યું પણ અમે આવકારદાયક છે, પણ જે રીતના ગેરરીતિ ઊભી થઈ છે લોકોમાં કે ભાઈ એક નાળું 2 નાળા હતા અને એક નાળું કેવી રીતના થયું છે. હવે જ્યારે જાત રૂબરૂ અમે લોકોએ ટ્રસ્ટી થઈ અને સીઓ સાહેબ તથા રોનક કન્સ્ટ્રક્શન જે કોન્ટ્રાક્ટર છે એને પૂછવામાં આવ્યું, સિટી એન્જિનિયરને પૂછવામાં આવ્યું તો કે ભાઈ તમારી જે જગ્યા હતી, ખાડી હતી, ચાલવા આવવા જવાની જે અગવડતા હતી, એમાં પહેલાં માપ 5x7નું લેવાયું છે અને જ્યારે JCBથી ખોદવામાં આવ્યું ત્યારે લગભગ એમ કે ખાડો મોટો થઈ જતા એ નાણાંનું માપ મોટું થઈ ગયું છે અને 60x23ની લંબાઈ થઈ ગઈ છે. એટલા માટે આ જે કંઈક ગ્રાન્ટના નાણાં અહીંયા વપરાયેલા બેની વચ્ચે, તેમાં એક જ નાળુંમાં આ પૈસા ઉપયોગ થયો છે, એટલે બીજું નાળું રહી ગયું છે. એટલે મારે તંત્રને એટલું જ કહેવું છે કે અગાઉ જે કંઈ બી કામ કરો તમે ટ્રસ્ટને જાણ કરો અને ટ્રસ્ટને વિશ્વાસમાં લઈને કામ કરો. અને બીજું જે નાળું છે એ કોઈ પણ ભોગે અમારે જોઈએ. આદિવાસી હિટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટના હું પ્રમુખ બોલું છું. અમારા સ્મશાનની અંદર જે આ નારું બાંધવામાં આવ્યું એ 2નું હતું, પરંતુ મોટી જગ્યાને કારણે એકની અંદર આ લોકોએ સપાઈ લીધું, એના કારણે આ વિવાદ ઊભો થયેલો છે. જેથી કરીને અમોને બીજું નારું જો બનાવી આપે એવી અમારી માંગણી છે. જો અમને આ બીજું નારું ના બનાવી આપે તો અમે ઉપલા લેવલે જાણ કરીશું, જેથી કરીને અમારી પર જે ટ્રસ્ટ પર જે આરોપ થાય છે કે ભાઈ તમે આ બીજા નાણાંના પૈસા ખાઈ ગયેલા છે, અમે તો આની અંદર કોઈ જાણતું નથી ને આ નગરપાલિકાએ જ કામ કરેલું છે, અમને કોઈ અંદર ઇન્વોલ્વ કર્યા નથી ને અમને કોઈ જાણ કરી. અચ્છા, નાળું બનતું હતું ત્યારે તમને જાણ કરવામાં આવેલી આ વસ્તુ? ના, અમને કોઈ જાણ કરવામાં નથી આવી. તંત્ર તરફથી કોઈ જાણકારી નથી? કોઈ જાણકાર કરવામાં નથી. આ નગરપાલિકાએ જ આ કામકાજ કર્યું છે. આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. શહેરમાં અત્યાર સુધી માત્ર ચેઇન સ્નેચિંગ રોડ પર થતી હતી, પરંતુ હવે તસ્કરોએ ચેઇનની લૂંટ માટે છેક ઘરમાં પહોંચી ગયા છે, જે બનાવ આખરે વરાછા પોલીસ મથકમાં સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મહિલાની લૂંટની ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
શહેરમાં અત્યાર સુધી તો ચેઇન સ્નેચરો આખરે રસ્તા સુધી પહોંચ્યા હતા, પરંતુ હવે આ ચેઇન સ્નેચરોની હિંમત એટલી બધી ખુલી ગઈ છે કે ઘરમાં લૂંટ કરતા પણ અચકાતા નથી. ત્યારે આવો જે કિસ્સો ગત રોજ વરાછા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં મોડી રાત્રે મામલો વરાછા પોલીસ મથકે પહોંચતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બનાવની વિગત કંઈક એવી છે કે વરાછા પૂણા બોમ્બે માર્કેટ રોડ પર જલવંત ટાઉનશીપની બાજુમાં સુવિધારો હાઉસમાં રહેતા 59 વર્ષીય લતાબેન નરેશભાઈ કાંતિભાઈ શાહ ગત રોજ પોતાના મકાનમાં હતા. આ દરમિયાન રવિ પ્રકાશ ભીમસિંહ રાજપૂત નામનો ઈસમ તેના મકાનમાં એડ્રેસ પૂછવાના બહાને આવ્યો હતો અને બાદમાં ઘરનું બહારનું અંદરથી બંધ કરી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગળે મૂકી અને સોનાની ચેઇનની લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે આખરે લોકો આવી જતા તે ભાગી ગયો હતો, પરંતુ હાલ તો પોલીસે રવિ પ્રકાશ ભીમસિંહ રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. પાંડેસરામાં ગતરોજ એક પરિણીતા ઘરમાં સૂતી હતી ત્યારે નજીકમાં રહેતો એક યુવક તેણીના ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો, જેથી પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતા ગત રોજ તેની તબિયત ખરાબ હોવાના કારણે ઘરમાં એકલી સૂતી હતી. આ દરમિયાન તેમનો ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. ત્યારે નજીકમાં જ રહેતો કુલદીપ તેજ બહાદુર સિંહ ચૌહાણ નામના યુવકે તેના ઘરમાં ઘૂસ્યો હતો અને આખરે તે સાથે બળજબરી કરી એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. જે બાબતે આખરે પરિણીતાએ તેના પતિને સમગ્ર હકીકતની જાણ કરી હતી, જેથી તેના પતિએ કુલદીપને ઠપકો આપવા માટે ગયા હતા. જોકે આ બાબતે કુલદીપે આખરે તેના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે આખરે પરિણીતાએ ગત રોજ મોડી રાત્રે પાંડેસરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી હાલ તો પોલીસે પાંડેસરા વિસ્તારમાં દેવકીનંદ સ્કૂલ પાછળ જીવનદીપ સોસાયટીમાં રહેતો કુલદીપ તેજ બહાદુર સિંહ ચૌહાણની ધરપકડ કરી બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. લિંબાયત વિસ્તારમાં રહેતો યુવાન ગતરોજ ઘરની ગેલેરીમાં સૂતો હતો. આ તકનો લાભ લઈ અજાણ્યા ઈસમે તેમના કપડામાંથી રોકડ રૂપિયા તથા મોબાઈલ મળીને કુલ 1,63,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ગોળાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ હરિભાઈ ચૌધરી ગત રોજ મોડી રાત્રે ગરમી હોવાના કારણે પોતાના ઘરની ગેલેરીમાં સૂતા હતા. આ દરમિયાન તેઓએ પોતાનો શર્ટ તથા પેન્ટ નજીકમાં જ ખીલી પર લટકાવ્યો હતો. મોડી રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે આખરે ગેલેરીમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં ગેલેરીમાં સૂઈ રહેલા મુન્નારામભાઈની નજર ઝૂકવી તેમના પેન્ટના ખીચામાં તથા શર્ટના ખીચામાં મૂકેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ 1,63,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તેમને જાણ થતા મુન્નારામે લિંબાયત પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે લિંબાયત પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. વરાછામાં હીરા દલાલે કરેલા આપઘાત પ્રકરણમાં આખરે પોલીસે તેની સાથે છેતરપિંડી કરનારા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કુલ 3 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. શહેરમાં ગત તારીખ 17/7/2015ના રોજ વહેલી સવારે 4:30 થી 8:15 વાગ્યાના અરસામાં વરાછા મિની બજાર વરાછા કરંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે નરસિંહભાઈ હીરપરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. હીરા દલાલ નરસિંહભાઈ હીરપરાએ આપઘાત પાછળને આખરે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે આ બનાવમાં આખરે લેણદારોનો ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું, જેથી આખરે ગત રોજ મોડી રાત્રે નરસિંહભાઈના પુત્ર સાયરભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કનકભાઈ સોવણિયા, મનસુખભાઈ બી ભેંસાણિયા તથા રમેશભાઈ પી બોરા આ તમામ જૂનાગઢના રહેવાસી છે, જેઓએ તેમના પિતા પાસેથી ₹7.52 લાખના હીરાની ખરીદી કરી હતી, પરંતુ પેમેન્ટ ચૂકવતા નહોતા, જેના કારણે આખરે પેમેન્ટ નહીં ચૂકવતા તેઓએ પૈસાની અવારનવાર માંગણી કરી હતી, પરંતુ નરસિંહભાઈને પૈસા ન મળતા તેઓ કંટાળી ગયા હતા અને આખરે તેના કારણે જ તેને આ પગલું ભર્યું હતું. જેથી હાલ તો પોલીસે કનકભાઈ સુવણિયા તથા મનસુખભાઈ ભેંસાણિયા અને રમેશભાઈ બોરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. વરાછાના રચના સર્કલ પાસે એક શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર બાંધકામ પર મનપા દ્વારા હથોડા ઝીંકવામાં આવ્યા હતા. શોપિંગ સેન્ટરમાં ડિમોલેશનને પગલે બિલ્ડરોમાં ફડફડાટ વ્યાપી જવા પામ્યો હતો. શહેરના વરાછા વિસ્તારમાં ઠેકઠેકાણે ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા છે. ત્યારે વરાછા ઝોન દ્વારા શહેરના વરાછા વિસ્તારમાં રચના સર્કલ પાસે આવેલ રચના શોપિંગ સેન્ટરમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે આખરે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ તો મનપા દ્વારા તે ડિમોલેશન હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સિમ કાર્ડની દુકાન છે આપણી રચના ચોક ઉપર. આજે અમે લોકો સ્વૈચ્છિક ડિમોલેશન કરી રહ્યા છે. અમને કાલની નોટિસ મળેલી છે
એટલે અમારી હિસાબે અમે સ્વૈચ્છિક ડિમોલિશન કરી રહ્યા છે. અમારું આખું કોમ્પ્લેક્સ અડધું જાય છે સાહેબ. 20 થી 25 દુકાનોને અમારે ડિમોલિશન છે. મહાનગરપાલિકા અમને ફાઇનલ નોટિસ આપી દીધી છે. મહાનગરપાલિકાને શું કહી શકો અમે? એમાં કોઈનું કંઈ હાલતું નથી. અમને ઘણું એવું નુકસાન થાય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ભગવાન જગન્નાથની રથયાત્રા મોડી રાત્રે જહાંગીરપુરા પહોંચી હતી, જ્યાં ભગવાનની ધામધૂમથી આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ગત રોજ સુરત શહેરમાં ફરી હતી. ધામધૂમપૂર્વક ભાવિક ભક્તોએ તેનો લાભ લીધો હતો અને રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. જોકે સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી રથયાત્રા મોડી રાત્રે જહાંગીરપુરા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે મોડી રાત્રે જહાંગીરપુરા મંદિરે જ ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ આરતીનો મહાલાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પોરબંદરમાં વર્ષોથી બંધ રથયાત્રા આજે ફરીથી શરૂ થતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી અને ભક્તો યાત્રામાં જોડાઈ જતા જય રણછોડના નાદથી શહેર આખું ગુંજી ઉઠ્યું હતું. છેલ્લા 33 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથનો મંદિરની બહાર નીકળ્યો ન હતો. કારણ હતું કે અહીં આવેલા જગન્નાથ મંદિરના પૂજારીઓની આપસની લડાઈમાં ભક્તો અને ભગવાન બંને એકબીજાથી 33 વર્ષ સુધી દૂર રહ્યા હતા. પરંતુ આ વર્ષે શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને ભક્તોએ ફરીથી રથયાત્રા શરૂ કરાવતા ભક્તો રથયાત્રામાં હોશે જોડાયા હતા. આજે ભગવાન જગન્નાથજીના 33 વર્ષ પછી નીકળતા રથને ખેંચવા માટે રાણાવાવ અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ પંકજ મજીઠિયા જોડાયા હતા. ભગવાન પણ 33 વર્ષ પછી પોતાની બહેન સુભદ્રા અને બલરામની સાથે રથમાં બેસી નગર યાત્રાએ નીકળી ગયા હતા અને પોતાના ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. અને પોરબંદર શહેરના મુખ્ય સુદામા ચોકથી માણેક ચોક અને સિલતા ચોક હરીશ ટોકીઝ ફરી જગન્નાથજીએ મંદિરે આવશે અને હજારો ભક્તોની ભીડ જામી યાત્રામાં. અહીંના સુદામા મંદિરના જગન્નાથ મંદિર પોરબંદરના મહેનશ્રી જ્યારે 4 મહિના પહેલાં મારે यहाँ પધાર્યા હતા તલાળા અને મને વાત કર્યા કે જગદીશ મંદિર છે અમારે. હું કહ્યા તમે રથયાત્રા કાઢો છો? કહે કે બાપુ 30-35 વર્ષથી બંધ છે. તો હું કહ્યા 30-35 વર્ષથી તમે કેમ બંધ રાખ્યા? રથયાત્રા કાઢવું જોઈએ. લોકોને આનાથી ધાર્મિક ભાવના જાગે, લોકો ધાર્મિકતાથી જોડાવે. ત્યાં પછી અહીંના સેવકો ખારવા સમાજના આગેવાન છગનભાઈ અન્ય લોકો ઘણા બધા લોકો મળીને આ બધાના સહયોગથી 35 વર્ષ પછી લગભગ આ રથયાત્રા આજ પહેલા ફેરા નીકળ્યા. અને હવે મને આશા છે કે દર વર્ષ આ બધા પોરબંદરના નાગરિકોના સહયોગથી, धार्मिक जनता सहयोग आ रथयात्रा चालू रहसे. रथयात्रा जगन्नाथ के भात को हाथ पसारे लोग आज महाप्रसाद जेने कहवामां आवे छे पूरी जगन्नाथ में भातनो ज महत्तम छे. एकादशी दिवसे पण त्यां भातनो भोग लागे अने ई प्रसाद आज हमें अहींया भगवान ने थाल धर्या खीचड़ीनो कोळानो शाकना ए प्रसाद बधा आरोग्य हमें प्रसाद भगवानना थालना लईने आव्या. अने रथयात्रा थी एक दिवस अगाऊ आज भगवान महत्तम है नगर भ्रमण नगर चर्चा में निकले बहन सुभद्रा भाई बलदेवजी साथे. तो एना अगला दिवसे नेत्रोत्सव कहवामां आवे छे. शास्त्रोक्त प्रमाण विधि है. भगवान 15 दिवस मौसाल में रहे मामाना घरे. हवे मामाना घरे भाणेजना केवा सेवा सत्कार थाय ए बधाने कहेवा जेवुं तो छे ज नहीं. त्यांथी आवे एटले एवुं लोकवाक्य छे कि पेट खराब थई जाय. पेट खराब थाय एटले आँखनो रोग थाय एटले पट्टी बांधवामां आवे एने नेत्रोत्सव कहेवाय. ये अहमदाबाद जगदीशपुर जमालपुर मंदिर में छे ये उत्सव थाय छे. जगन्नाथपुरी उड़ीसा में थाय छे. भावनगर जे गुजरात आखाना बीजा नंबरनो रथयात्रा छे त्यांय थाय छे. आ विषय हवे आवता वर्षेथी अहींया शरू थई जशे. चेतन ठक्करनो रिपोर्ट S9 न्यूज़ पोरबंदर. शहरा वाघजीपुर चौकड़ी परथी झाड़ी झांखरामां त्यजी दीधेल नवजात शिशु शहरा पोलीसने मळता शहरा पोलीसे तेने सारवार माटे मोकल्यो हतो.
જે સ્ત્રીને બાળકો નથી હોતા તે બાળક માટે આમ તેમ ભટકે છે અને પોતાના વિસ્તાર થાય તે માટે અનેક માનતા અને દવાઓ કરતી હોય છે. અને અમુક સ્ત્રીઓ એવી હોય છે કે તાજા જન્મેલા બાળકને જાડી ઝાંખરામાં ત્યજી દઈને પલાયન થઈ જતી હોય છે. આવો જ કિસ્સો પંચમહાલ શહેરના શહેરાથી 1 કિલોમીટર દૂર વાઘજીપુર ચોકડી પર બન્યો. અહીંયા એક કઠોર દિલની મહિલાએ પોતાના તાજા જન્મેલા બાળકને જાડી ઝાંખરામાં ત્યજી દઈને પલાયન થઈ ગઈ હતી અને નવજાત શિશુનો રડવાનો અવાજ બકરા ચરાવતા બાળકોને આવતા તેને રસ્તા પર આવતા રાહદારીઓને કરતા રાહદારીઓએ 108ને ફોન કરી અને 108ને બોલાવી પાયલોટ નરેશભાઈ પ્રજાપતિ અને EMT મહેશભાઈ ગોરિયાએ બંનેની નવજાત શિશુને શહેરા CSCમાં લાવી પોલીસને જાણ કરતા શહેરા પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB મિસ્ત્રીએ નવજાત શિશુની સારવાર કરાવી અને ગોધરા મોકલી દેવાયું હતું. શહેરા પંથકની અંદર શહેરાથી કિલોમીટર વાઘજીપુર રોડ ઉપર જંગલમાં છોકરો ભેંસો ચરાવતો હતો. એને અચાનક રડવાનો અવાજ સંભળાતા તેણે ત્યાં જઈને જોયું એક બિનવારસી છોકરું ફિમેલ ત્યાં રડતું હતું. તો એ છોકરાએ બીજાને જાણ કરી એ રીતે વાત પ્રસરી અને અમને ત્યાંથી 108ને કોલ મળ્યો. અમે ત્યાં ગયા તો ત્યાં જંગલની અંદર બાવાની નીચે કાંટામાં એક નાની છોકરી નવી જન્મેલી તાજી જન્મેલી ત્યાં પડી હતી અને રડતી હતી. ત્યાંથી અમને તેને લઈ એમ્બ્યુલન્સમાં લઈ અને ઓક્સિજન સાથે CSC શહેરામાં લાવેલ અને ત્યાં પ્રાઇમરી સારવાર કર્યા બાદ એને ગોધરા રિફર કરી સિવિલમાં મૂકી આવેલ. આની જાણ અમે પોલીસને તાત્કાલિક કરેલ ત્યાં સ્થળ ઉપરથી જ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચેલી. પછી ત્યાંથી પછી ગોધરા સિવિલમાં અમે લઈ ગયેલ. ત્યાં પણ પોલીસ સ્ટાફ સાથે અમે ગયેલ. શહેરાથી પોલીસ સ્ટાફ પણ ગોધરા સિવિલમાં આવેલા અને ત્યાં અમે ડૉક્ટરને હેન્ડઓવર આપી. અને કોણ લાવ્યું હતું અને પછી એની સારવાર થઈ ગઈ? એક અનનોન નવજાત શિશુ 108માં અહીંયા શહેરા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવેલું હતું. પછી નવજાત શિશુ પ્રીટર્મ બેબી હતું, અધૂરા મહિને આવેલું હતું. તેનું વજન પણ ઘણું ઓછું હતું અને તેની પ્રાથમિક જે સારવાર થતી હતી તે અહીંયા શહેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવેલી હતી અને પછી પોલીસ ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું અને પછી તેને વધારે સારવાર માટે ગોધરા સિવિલ ખાતે પીડિયાટ્રિક વોર્ડમાં રિફર કરવામાં આવ્યું હતું. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ શહેરા. વરસાદ ખેંચાતા સૌ કોઈ ચિંતા વ્યાપી છે ત્યારે હિંમતનગરના મુસ્લિમ સમાજના બિરાદરોએ કબ્રસ્તાનમાં વરસાદ માટે દુઆ માંગી હતી. વરસાદ હાથ તાળી દઈને જતો રહ્યો છે ત્યારે ખેતી પર તથા પશુ પક્ષી પર ખતરો તોડાઈ રહ્યો છે. આવા સમયે હિન્દુ ધર્મના લોકો ક્યાંક યજ્ઞો તો ક્યાંક શિવજીને અલકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી બાજુએ આજે હિંમતનગર ખાતે મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈને નમાઝે ઇસ્તિકા પઢી અલ્લાહ તાલા પાસે વરસાદની માંગણી કરી હતી. જૂના બજારમાંથી ખુલ્લા પગે અને ખુલ્લા મસ્તકે મહેતાપુર પાસે આવેલા કબ્રસ્તાનમાં જઈને મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી અને તેના માટેની દુઆ માંગી હતી. ઉલ્લેખનીય એ છે કે કુદરતી આફતો વખતે જ મુસ્લિમ બિરાદરો ખુલ્લા મસ્તકે મસ્જિદને બદલે કબ્રસ્તાનમાં જઈને રડતા રડતા અલ્લાહ તાલા પાસે વરસાદ માટેની દુઆઓ માંગે છે અને હાલમાં રમઝાન જેવો પવિત્ર માસ પૂર્ણ થયો હોવાથી તેમની દુઆઓ કબૂલ થશે જ એવું તેમનું માનવું છે. આજે હિંમતનગર શહેરના અંદર પટણી સુન્ની વરા જમાત તરફથી તમામ મસ્જિદોના અંદર એલાન કરી અને નમાઝે ઇસ્તિસ્કા અદા કરવા માટે ઉઘાડા પગે અને ઉઘાડા માથે હાજીપુરા પાસે આવેલ ખજૂરી મસ્જિદ પાસે બધા ભેગા થયા હતા. ત્યાંથી હુસેની ચોક ઉપર આવ્યા. હુસેની ચોકથી અલકાપુરી 4 રસ્તા થઈ ન્યાય મંદિર થઈ અને મહેતાપુરામાં આવેલ ગંજશોદાએ કબ્રસ્તાનના અંદર બધા જઈ અને ત્યાં નમાઝે ઇસ્તિસ્કા અદા કરી હતી. આ નમાઝ પઢવાનો મકસદ એટલો હોય છે કે બુઝુર્ગાને દીનના સદકામાં આ નમાઝ અદા કરો તો વરસાદ રોકાવેલો હોય તો વરસાદ એનાથી પડતો હોય છે. આજની તારીખના અંદર તમામ મૂંગા પશુઓને ખાવા માટે ઘાસચારો પણ રહ્યો નથી. વરસાદ ન થવાના લીધે ખેતી પણ થઈ નથી. તેના લીધે સમગ્ર જનપ્રજાને જે નુકસાન થઈ રહ્યું છે તેના અનુસંધાને મુસ્લિમ સમાજે આ ઇસ્તિસ્કા નમાઝ અદા કરી અને અલ્લાહ તાલાની બારગામાં દુઆ કરી હતી કે વહેલામાં વહેલો વરસાદ આવે, સારો એવો વરસાદ આવે અને એ વરસાદના લીધે તમામ જનપ્રજાને ફાયદો થાય તેવી તે હેતુસર આ ઇસ્તિસ્કા નમાઝ અદા કરી હતી. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર. ભરૂચમાં ભગવાન જગન્નાથ શહેરની નગર ચર્યાએ નીકળ્યા હતા ત્યારે વાતાવરણ જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આજ રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભરૂચ નગરમાં કાઢવામાં આવી હતી. ભરૂચ નગરમાં 2 સ્થળોએથી નગર યાત્રા કાઢવામાં આવી હતી.
ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે વાતાવરણ જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજી તેઓના શ્રેષ્ઠ ભાતરા બલરામ તથા બહેન સુભદ્રા આજરોજ નગરચર્ચાએ નીકળ્યા હતા. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. ગુજરાતમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. ભરૂચ નગરમાં 2 સ્થળોથી રથયાત્રા નીકળી છે, જ્યારે અંકલેશ્વર ખાતે પણ ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા નીકળી છે. આજ રોજ ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ભરૂચ જિલ્લાના આગેવાનોની હાજરીમાં આરતી કરાયા બાદ ભગવાન માટે સજાવેલ ભવ્ય રથમાં 3 પ્રતિમાઓને મૂકવામાં આવી હતી અને ત્યારબાદ વાજતે ગાજતે ભવ્ય યાત્રા નગરચર્યાએ નીકળી હતી. નગરજનો પણ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભગવાનની એક ઝલક મેળવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે હોડ જામી હતી અને ભક્તજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે વાતાવરણ આહલાદક બન્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં ઠેર ઠેર પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા હતા. જોકે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ભેગા મળીને રથયાત્રાને વિના કોઈ વિઘ્ને પાર પાડી હતી. ભરૂચ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે સવારથી કેટલાક વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ભગવાનની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને તેઓએ આસ્થાભેર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સજાવેલ રથમાં શોભાયમાન થયા હતા. આજરોજ ભરૂચ જિલ્લાવાસીઓ જગન્નાથમય બન્યા હતા અને પ્રભુ ભક્તિમાં લીન બન્યા હતા. આ રથયાત્રામાં વાતાવરણ જય જગન્નાથજીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર દેશભરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે નગર યાત્રાએ નીકળે છે. ભગવાનને રોજ શ્રદ્ધાળુઓ મંદિરે જઈને દર્શન કરવા જાય છે, પણ આજે સમગ્ર દેશભરમાં ભગવાન જનતાને દર્શન આપવા માટે નીકળ્યા છે, ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે. ત્યારે આ પરંપરા ભરૂચમાં પણ જળવાઈ રહી છે. આજે આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથને આપણે પ્રાર્થના કરીએ કે ભરૂચ, ગુજરાત અને દેશની ઉન્નતિ સતત થતી રહે અને આ દેશભરના નાગરિકો સુખી જીવન, સમૃદ્ધ જીવન વિતાવે. અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભરતસિંહભાઈએ જે પ્રકારે શુભેચ્છા પાઠવી એ મુજબ સમગ્ર ભારત વર્ષની અંદર ભગવાન રણછોડરાય, બલરામજીની બેન સુભદ્રા સાથે આખા દેશની અંદર અલગ અલગ સ્થાન ઉપર પ્રજાના દર્શન કરવા માટે, ભક્તોને દર્શન આપવા માટે આ શોભાયાત્રાના રૂપે ભગવાન એ નગર યાત્રામાં નીકળે છે. ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાના, ગુજરાતના તમામ ભક્તજનોને આ પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાનને પણ એવી પ્રાર્થના કરીએ કે સમગ્ર દેશમાં અને ગુજરાત અને ભરૂચ જિલ્લા પર કૃપાદર્શી વરસાદો અને વરસાદની જે વર્તાઈ રહી છે એ જલ્દીમાં જલ્દી મેઘરાજા સ્વરૂપે પધારો અને ભક્તોની મનોકામના પૂર્ણ કરો અને દેશનો અને આ જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થાય એવી અમને સૌને શક્તિ આપો. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાતના મુખ્યમંત્રી સુરતમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત અનેક કાર્યક્રમો યોજાયા. ભટારમાં જમીન પ્રકરણમાં રાજુ ભરવાડ સહિત 2 પર 4 રાઉન્ડ ફાયરિંગ. 4 પૈકી 2 લોકોએ ઝડપી પાડ્યા. પારડીના પરિયા તળાવમાંથી માટી ખનન પ્રકરણમાં અધિકારીઓ સ્થળ પર જ કર્યું પંચનામું. ભરૂચના પર ગામનો બનાવ. 2 નાળાની મળી મંજૂરી પણ બન્યું માત્ર એક જ નાળું. સાબરકાંઠા જિલ્લામાં માનસિક વિકલાંગ દીકરીએ કર્યું માતા પિતાનું નામ રોશન. માતા પિતા અનુભવી રહ્યા છે ગર્વ. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.